ये निश्चय बदलाय नहीं। गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद। व्यासपीठ पर विराजमान भगवत स्वरूप परम श्रद्धेय परम वंदनीय सदा स्मरणीय परम पूज्य शास्त्री जी महाराज આપના શ્રી ચરણોમાં વંદન કરીને બાબાજી ભગવાનનું ધ્યાન કરીને મા જગદંબાના આશીર્વાદથી જય માનવ સેવા પરિવારનું આ દીકરાનું ઘર અને તમામ વડીલોના આશીર્વાદથી આજે મારે 5 મિનિટ કહેવું છે। અને આજે તમને ખ્યાલ હશે કે વ્યાસપીઠ અને શ્રોતાગણો વિશે મેં એકવાર વાત કરી હતી। આજે પુનઃ એ વાતને દોહરાવું છું કે વ્યાસપીઠ વાણીનું નહીં પણ વ્યાસત્વનું સ્થાન છે। વ્યાસત્વનું સ્થાન છે વ્યાસપીઠ એ। કથા એટલે વેદોની સુગંધ, ઋષિઓના તપનો પ્રકાશ અને ભક્તિના આંસુઓથી ભીંજાયેલું પરમાત્માનું સ્મરણ છે। એ કથા છે। કથાની અંદર પરમાત્માનું જેટલું સ્મરણ થાય એટલું કરી લેવું। પુરાણોમાં વ્યાસપીઠને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે ત્યાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યક્તિ માત્ર વક્તા નથી રહેતો। જેવું વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યક્તિ થાય એ જ ક્ષણે વ્યાસજીના પ્રતિનિધિ તરીકે એમને માનવામાં આવે છે અને એમને પ્રણામ કરવામાં આવે છે। સ્કંદ પુરાણમાં કથા શ્રવણ અને વક્તાના મહિમા અંગે ઉલ્લેખ આવે છે। યહ શાસ્ત્રમ સમુદ્રસ્ય હરિકથા પ્રબોધયેત સ એવ પૂજ્યતે લોકે વ્યાસ સ્વરૂપેન સંશય। અર્થાત જે વક્તા શાસ્ત્રના તત્વને પ્રગટ કરીને હરિનું પ્રબોધન કરે છે તે નિસંદેહ વ્યાસ સ્વરૂપ ગણાય છે। આપણે સદભાગ્ય છીએ કે અતિ પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રીમદ ભાગવત કથામાં પરમાત્માનું ધ્યાન કરવાનું અને પરમાત્માનું શ્રવણ કરવાનું સદભાગ્ય મને તમને સાંપડ્યું છે। આવા શ્રેષ્ઠ વક્તા પળે પળનો ઉપયોગ કરીને સંસ્કૃતના માધ્યમ દ્વારા ભાગવત કથાનું અમૃતવાન કરાવી રહ્યા છે। શાસ્ત્રોમાં પણ મર્યાદાઓ નિર્ધારિત કરેલી છે। હંમેશા અવારનવાર કહીએ છીએ તે મુજબ કોઈ ઊભું થવું નહીં, શાંતિ જાળવવી, ફોન પર વાત ન કરવી, છે ને, એ બધા નિયમો છે। અને વક્તા માટે પુરાણોમાં અને ભક્તિ ગ્રંથોમાં પણ તેના દિવ્ય લક્ષણો બતાવવામાં આવ્યા છે। હું ધારું છું ત્યાં સુધી, પ્રભુ મારા જ્ઞાનમાં છે ત્યાં સુધી જે કઈ લક્ષણો બતાવવામાં આવ્યા છે તમામ લક્ષણોનું પાલન વ્યાસપીઠ ઉપરથી વિરાજમાન શાસ્ત્રીજીએ કરેલું છે આજ દિન સુધી। એમણે જરૂરિયાત ઉપરાંત આડાવાળા કોઈ ઉદાહરણ નથી આપ્યા। સંસ્કૃતના માધ્યમ અને ગ્રંથના માધ્યમ આપીને આપને બહુ સરળ શબ્દોમાં, બહુ સરળ ભાષામાં આપને સમજ પડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। પોતાના કાલ્પનિક પ્રદર્શનો નહીં, પ્રસંગો નહીં, પણ શાસ્ત્રનું પ્રમાણ આપીને કે સ્કંદ પુરાણમાં લખ્યું છે, દેવી ભાગવતમાં લખેલું છે, વ્યાસજીએ કહેલું છે, રામાયણમાં પ્રસંગ આવે છે, આ શાસ્ત્રના પ્રમાણ સાથે ના ઉદાહરણો શાસ્ત્રીજી આપ સમક્ષ મૂકેલા છે। કથામાં
શબ્દોમાં પ્રેરિત વિકૃત ટપકે, વાણીમાં લોક જાગૃતિ આવે. આ કથાના માધ્યમમાં લોક જાગૃતિ પણ છે. સંસ્કારનું સિંચન થાય, સમાજ ધર્મ તરફ વળે, ધર્મ પરાયણતા કેળવે, સ્વરમાં માણસની ગાંભીર્યતા હોય. શાસ્ત્ર બોલાતું નથી પણ શાસ્ત્ર તરીકે જીવાતું હોય છે. શાસ્ત્રના ઘણા બધા પ્રમાણ આપેલા છે. તમને ખબર છે, તમને ખ્યાલ હશે, તમને એવું થતું હશે કે વ્યાસપીઠ ઉપર બેહે, પણ વ્યાસપીઠ ઉપર બિરાજવું એ બહુ સહેલું નથી. મારે વ્યાસપીઠ ઉપર બિરાજીને વક્તા તરીકે હું એ વાત ન કરી શકું, કારણ કે પૂરેપૂરું શાસ્ત્રનું જ્ઞાન હોય, એનો અભ્યાસ હોય, કર્મકાંડ હોય. વિદ્યાપીઠમાં શિક્ષણ ગ્રહણ કરેલું હોય, જે તે વ્યક્તિ વ્યાસપીઠ પર બિરાજી ન શકે. બ્રાહ્મણ હોય, શિખાધારી હોય, વ્યાસત્વને ધારણ કરવું એ બહુ દુર્લભ છે. ઘણીવાર અમારે શાસ્ત્રી મહોદય સાથે કથાના અંતમાં વાત થાય છે, બહુ દુર્લભ છે. અને વક્તાનો એક શબ્દ શ્રોતાઓમાં કર્મ, વિચાર અને એની ભક્તિ ઉપર અસર કરે છે. વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે કોઈ વ્યક્તિ હોય, એનો એક બોલાયેલો શબ્દ, જેમ શિક્ષક વર્ગખંડમાં એક શબ્દ બાળકોને શીખવાડે, એ બાળકોના આખું ચરિત્રનું ઘડતર એ શબ્દ ઉપર થાય છે. એવી જ રીતે વક્તા તરીકે વ્યાસપીઠ પર બોલાયેલો એ શબ્દ શ્રોતાઓ માટે કર્મ, વિચાર અને ભક્તિ એની ઉપર અસર કરે છે, ભક્તિ ઉપર અસર કરે છે. શાસ્ત્રો કહે છે કે વાણીમાં વેદ હોય, હૃદયમાં હરિ હોય, જીવનમાં આચરણ હોય. કળિયુગમાં કથા એ મોક્ષનું દ્વાર છે. અને એમાં આ અતિ પવિત્ર દિવસ, અને આજે પહેલો સોમવાર છે મહાદેવનો. હર હર મહાદેવ હર. આજે પહેલો સોમવાર છે. કેટલું આપણું મારું તમારું સૌભાગ્ય છે. કથામાં ભક્તિ હોય, વૈરાગ્ય હોય, સદાચાર હોય. આ બધું જાગવું જોઈએ. કથા આપણે ખંખેરીને ઊભું થઈ જવાનું ન હોય, પણ કથા ગ્રહણ કર્યા પછી ચિંતન, મનન અને મનોમંથન દ્વારા આપણા જીવનને વધારે વધારે સદાચાર તરફ વાળવું. અને છેલ્લે કથા સાંભળીને અને સમજીને મનુષ્યના હૃદયમાં રામ, કૃષ્ણ, પરમાત્માના ચરણોમાં પ્રેમ જાગે. એ જ સાથી કથા શ્રવણ કરી શકાય. કથા સાંભળ્યા પછી પરમાત્મા ઉપર પ્રેમ ન જાગે તો એ કથા શ્રવણ કરવી એ મિથ્યા છે. અમે એવું માનીએ છીએ. કથા સાંભળવી અને સાંભળ્યા પછી મન વધુ ચંચળ બને, પરમાત્માનું તત્વ હૃદયમાં ઉતરે અને આત્મચિંતન થાય, એ અત્યંત જરૂરી છે. એટલે આજે કથા અને શ્રવણ, વક્તા અને શ્રોતાઓ વિશે જે શાસ્ત્રના પ્રમાણમાં આપેલું છે, મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે. એક શ્રેષ્ઠ શ્રોતા તરીકે સેલ્ફ ડિસિપ્લિનથી મને શાસ્ત્રીજી ઘણીવાર કહે છે કે બહુ શાંતિથી બધા સાંભળે છે. વૃદ્ધત્વ છે, ઉંમર છે, બહાર જવું પણ પડે, પાછા આવવું પણ પડે, વાંધો નથી, પણ બીજાને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે ઊભા થઈને બહાર જઈને પાછા આવીએ. ખૂબ શ્રેષ્ઠ શ્રોતા બનીએ, એ એક પણ કલા છે. શાંતિથી સાંભળીએ. શાસ્ત્રીજી પધારે ત્યારે એનું અભિવાદન કરીએ, એને પ્રણામ કરીએ, અને કથા વિરામ લે ત્યારે બધા જ ભાગવત ભગવાનના દર્શન કરી, શાસ્ત્રીજીને નમન કરી અને આપણા સ્થાને જઈએ અને સૌ આરતીમાં જોડીએ. મારે આજે ઘણા સમયથી આ વાત મારે રજૂ કરવી હતી, તો આજે રજૂ કરવાનો એક અલ્પ પ્રયાસ કર્યો છે. તો આપ સૌના આશીર્વાદથી જીવન ધન્ય બને એવી શુભભાવના સાથે શાસ્ત્રીજીના ચરણોમાં પ્રણામ કરી, ભાગવતી ભગવાનને વંદન કરી, માતાજીના આશીર્વાદ મેળવી અને આપ સૌના આશીર્વાદ સૌને પડે, સૌ તંદુરસ્ત રહે એવી શુભભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. બોલ રણ છોડ ભાગવતજી ભગવાન, જય શ્રી કૃષ્ણ.